ગુજરાતવાસીઓ 2 દિવસ સાવધાન રહેજો। 48 કલાક ખૂબ જ ભારે રહેશે। મેઘરાજા હજુ ધડબડાટી બોલાવવાના મૂડમાં। અત્યંત ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે 2 દિવસ વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થયું છે। સાથે જ સંભવિત જોખમ સામે આગોતરી તૈયારીઓની સમીક્ષા કરાઈ છે। હવામાન વિભાગના મતે 3 દિવસ ભારે છે, પરંતુ તેમાં પણ 48 કલાક ખૂબ જ ભારે રહી શકે છે। हेवी रेनफॉल वार्निंग है, अगले 3 दिन के लिए है। अभी गुजरात रीजन में अगले 2 दिन पहला दिन एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग है। હવામાન વિભાગે 7 સપ્ટેમ્બરે 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જેમાં પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગાંધીનગર, મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત અમદાવાદ સહિત 15 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। આગાહી પ્રમાણે અમદાવાદ સહિત 25 જિલ્લામાં મધ્યમથી ભારે પૂરનું સંકટ પણ છે। વીજળીના કડાકા ભડાકા અને તેજ પવન સાથે તોફાની વરસાદ પણ થઈ શકે છે। સાથે જ 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી। આ તરફ અમરેલીના લીલિયાના આગાહીકાર જયપ્રકાશ માંડકે વધુ એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં ઊભી થવાની શક્યતા દર્શાવી। તેમના મતે 8 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, તો 12 થી 20 સપ્ટેમ્બરે પણ વધુ એક તોફાની રાઉન્ડ આવી રહ્યો છે। જેને લીધે આગામી 12 થી 20 સપ્ટેમ્બર સુધીમાં ફરી ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનો એક વધુ રાઉન્ડ આવવાની શક્યતા છે।